નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બોટાદ તાલુકાના તુરખા ગામે ખેલાયો ખૂની ખેલ, જેમાં વૃદ્ધ મહિલાનું નીપજ્યું મોત। એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ નીપજ્યું તો અન્ય 6 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા। પરિવારે ત્વરિત ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર। મારું નામ લીલાબેન, કયું ગામ? તુરખા। તમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું બનાવ્યું? સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ, રૂપાભાઈ, એમના દીકરા ધનજીભાઈ, એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી। ત્યાંથી 10 વાગ્યાથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા એ ચારેય થઈને એને ઉપાડીને લઈ ગયા। અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી। પાળિયાદ પોલીસ સ્ટેશને કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી। અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારે બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ। તો 2 વાગે અમે વાડીએ ગયા હતા, 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા। 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો। બધાને ઢળીને બહાર કાઢ્યા અને શરીરના ઘા માર્યા। નાગજી ખોડાએ માર્યા, જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું। અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા। પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા, એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી પોલીસ હોવા છતાંય। અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી, ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી તો એ લોકો આવ્યા પોલીસ વાળા, પણ તોય ઈવડા એને કાંઈ કરી નહીં, અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય। અને એ લોકો જ્યાર કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવડી તો અને મારા જેઠાણીને શોકમાં મૂકી દીધા। તો અત્યારે દવાખાને કેટલા લોકો હાજર છે, શું હાલત છે? 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ કેસ ઓફ થઈ ગયો એ આયા છે અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે અને થોડાક આયા છે। કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાના મૃત્યુ થયા? 1 જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના ભાવનગર સિરિયસ છે। તો નામ શું મૃત્યુ થયું એમનું નામ? નાની બેન લખાભાઈ પરમાર। કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ। શું માંગ શું છે? હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક ના કડક સજા થાય અને આરોપીને હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકર અમે લાશ લેશું નહીં। ત્યાં કડક ના કડક સજા થવી પડી। એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી રીતે હુમલો કર્યો। અચાનક દરબારનો લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ। દારૂ પીને આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા આરોપી। જિગ્નેશભાઈ ગોદરભાઈ પરમાર, કયું ગામ તુરખા। તમે અહીંયા હોસ્પિટલ આવ્યા, શું બનાવ? એમાં એવું હતું, મારે ભત્રીજી છે, એમને અમે છોકરી લઈને ઈવડે વી ગયા હતા 4 લોકો, જે નામ દીધા। પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી, આ 4થો જમણ છે, હજી કોઈ જાતની ઈવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી। છોકરા અમે નજર સામે બધા રખડતા હતા। કોણ લઈને? મનોજભાઈ ભરતભાઈ સાગઠિયા। 4 દી ત્યાં 12 તારીખ 10 વાગે નિશાળે થી લઈને જતા રહ્યા। હા, એને લઈને અમે ફરિયાદ પણ કરી, અમે પાળિયાદ પોલીસ સ્ટેશન। જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને એટલે એ સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે। અત્યારે શું સ્થિતિ? અત્યારે તો અમારે ત્યાં ઘરે અમે બધા બેઠા હતા, એટલે ખાવા બેઠા હતા બધા, અને ઘરે 2 વ્યક્તિ હતા, મહેશભાઈ ને ધનજીભાઈ, 2 બૈરા હતા બધા। તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા। એક બંદૂક પણ હતી। નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા, મનોજભાઈ હાવડા, મોદી નામનો એક શખ્સ, એ પછી આ બીજા અજાણ્યા શખ્સ હતા, બીજા 2-3 કાઠી દરબાર ને બધા હતા।
એટલે ત્યાં શરીરને ઘા ની માર્યા એટલે 4 જણાને ઈજા પહોંચી. અને બીજું શું હતું? કોને કોને વાગ્યું? કેટલાને વાગ્યું? મહેશભાઈ ને એક વાગ્યું છે, એક ધનજીભાઈ ને વાગ્યું છે. એમને માથાના ભાગમાં વાગ્યું છે, શરીર વાગી છે. અને એક હીરાભાઈ રૂપાભાઈ એમને પણ વાગ્યું છે. 3 દીકરીઓ છે એમને પણ મારી. તો આમાં મૃત્યુ કોણ હતું? મૃત્યુ નાની બેન મારા મોટમાં છે. તો આ હવે તમારી માંગણી શું? અમારી માંગણી એક જ છે કે આવડે ને અત્યારે ને અત્યારે પકડે અને એને સજા પકડે. ત્યાં સિવાય અમે અહીંથી કોઈ વસ્તુ હલશું નહીં. ગત સોમવારે શાળામાં અભ્યાસ કરતી સગીર બાળકીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે 4 શખ્સો દ્વારા લઈ જવાતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. 4 શખ્સો સામે પોક્સો સહિતની ફરિયાદ બાળકીના વાલી દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરાઈ હતી. ફરિયાદ કરવાનો પૂર્વગ્રહ રાખી માથાભારે શખ્સો સાથે રાખી ફરિયાદીના પરિવાર પર કરાયો હતો ખૂની હુમલો. ધોકા અને પાઇપ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે થયેલા હુમલામાં એકનું મોત તો અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોમાં 3 મહિલા અને 3 પુરુષોને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે ભાવનગર રેફર કરાયા. આ હુમલામાં નાની બેન લખાભાઈ પરમાર નામના 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો. આરોપીઓની અટકાયત કરી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇનકાર કરાયો. હુમલો કરનારા તેમજ પોક્સોના આરોપીઓની ત્વરિત અટકાયત કરવા લોકોની માંગ ઉઠવા પામી. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજારિયા, બોટાદ.